એ પ્રસંગના ઉપસ્થિત શ્રીમાન શ્રી મનસેફ તમે એની બાજુમાં પધારેલા બધા સાધુ સંત સમાજ, દૂર દૂરથી પધારેલા ભાઈઓ અને બહેનો, માતા બહેનો, સર્વ સમાજ, આજનો જે પ્રસંગ છે જો કે મારા પહેલાં હું હમણાં આવ્યો છું, મારી પહેલાં ઘણી ચર્ચા થઈ ગઈ છે. આજનો જે પ્રસંગ છે એ શ્રી ધર્મદાસજી સાહેબને કબીર સાહેબે ગાદી અર્પણ કરી, વંશ 42ની ગાદી અર્પણ કરી એ દિવસને આપણે ઉજવી રહ્યા છીએ. જેમ કે સાહેબે કહ્યું છે કે અમર લોક સે હમ ચલે આए आए जगत मंजारा हो, जीव दुखी देखा संसारा था कारण को उतारा हो. ધર્મદાસ સાહેબ કહી રહ્યા છે કબીર સાહેબ કે હે ધર્મદાસજી, હું અમર લોક યાને તો સત લોક યાને તો ચોથા લોક. જેમ કે સાહેબે કહ્યું છે કે 3 લોક में काल पसारा, चौथो लोक में नाम निशाना. ચોથા લોક की उतरी आए तो सत लोक की उतरी आए अमर लोक की आए ને આ જગતમાં જીવોને દુખિયારા દેવાય છે. દુખિયારાને પાખંડ ભક્તિ દેખિયાના ગુરુને સતત પંથ ચલાયા. એ સદગુરુ કબીર સાહેબે આ જગતમાં પાખંડ ભક્તિ દેખી અને જીવોને ગુમરાહ કરતા જોયા હતા. ગુરુજનોએ જેમ કે શાસ્ત્રોને જે વાત આવે બીજી અને વાત કરે બીજી રીતે, એ બધું સમજ આપવા માટે હું આ જગતમાં આવ્યો છું. જીવાત્મા જેમ કે અત્યારે સાહેબ તો કે જીવાત્મા માટે રમણ છે. અને બીજું આપણે ઘણી વાત સમજી છે કે શસ્ત્ર से जी सके नहीं, पावक सके न जा, मरी मिटे सो तू नहीं, गुरु गंभीर दिया. आत्मा ने शस्त्र आने तो हथियार न सेवी सके, पावक आने तो अग्नि ने बाળી ન શકે, મરી જાય મટી જાય તે તું નથી, જ્યારે આત્મા મરી જાય તો મટી જતો નથી. એ સમજાવવા માટે સદગુરુ કબીર સાહેબે ધર્મદાસ સાહેબને 42 પદની ગાદી અર્પણ કરી અને સત્ય માર્ગની સિદ્ધાંતો સમજાયા. અને સાહેબે ચૌકા આપી છે કે બીજી વિધાન છે એ સદગુરુ કબીર સાહેબે માત્ર ધર્મદાસ સાહેબને સમજાવ્યું છે. અને જે કે નિર્ગુણ સગુણ દોષે રહ્યા એવી જો વાત છે. નિર્ગુણ નામ અને સગુણ નામ જે ભગવાને 10 અવતાર ધારણ કર્યા હતા, મચ્છા, કચ્છા, વરા, ઋષિ, વામન, રામ, પરશુરામ, બુદ્ધાવતાર, કૃષ્ણાવતાર, નિષ્કળંક અવતાર, આવા જે અવતાર ધારણ કરેલા એ સગુણ બ્રહ્મ કહે છે. અને નિર્ગુણ બ્રહ્મ નિરંજન રાય તે લોક પર ફિરે હોય. અગર તો બીજી રીતે કે તમારા ઘરની અંદર જે શાસ્ત્ર કરવામાં આવેલું છે એની અંદર યોગીશ્વર વિરાજમાન છે, એને ગુરુ બ્રહ્મી કહ્યું છે. અને આ જગતનું નિયંત્રણ કરતા છે. એનાથી પરે જે વાત છે યાને શુદ્ધ ચેતન બ્રહ્મ, જેને જે સાર શબ્દ કહેવામાં આવે છે. અને જે સાર શબ્દ શાસ્ત્રના યથાર્થ વેદ શબ્દના વાણી એનો જ યથાર્થ વેદ છે. એ સાહેબે ધર્મદાસ સાહેબને સમજાયો અને પાન કરવાની રીતિ પણ ધર્મદાસ સાહેબને આપી હતી. પછી આગળ એ પ્રમાણે ત્યારે કહેવામાં આવે છે સમય ઓછો છે પણ એનો જે દીકરો હતો, નાણાનો દીકરો તો એ કાળ હતો અને એ ધર્મદાસ સાહેબના કહેવા પ્રમાણે ઉપદેશ ન ધારણ કર્યો હતો. ત્યારે સાહેબે કીધું મૃત્યુ અવતારે મૃત્યુ તપારા સો તમારે ઘર દેવતારા. એ ધર્મદાસજી તમારે ઘરે મૃત્યુ અવતાર દૂત નામને અવતાર ધારણ થઈ ચૂકે છે. અને આવા 12 દુઃખો આ જગતમાં પાસ આવશે. જેમ કે 12 પંથ ચલેંગે આગે, ઘર ઘર બોધ પ્રસારા હો, ગુરુ તેરા જબ એક ડુબરે ફિર ભી લેવતારા હો. પછી એનો સમય આવે છે કે 5500 બુદ્ધે સપ્ત સંગ્રામ કરાયો, 12 પંથ મિલેંગે આए, 16 કપટ ચતુરાઈ હો. જે દિવસે એક નામ સત્યનામો 12 પંથે સત્યનામો જે ધર્મદાસ સાહેબે જે વિવાદ આપેલી છે એની અંદર આવી છે. તે દિવસે સર્વ ઉદ્ધાર થશે એવું સદગુરુ કબીર સાહેબે દિલમાં કહેલો. એ વાત ધર્મદાસ સાહેબે સમજાવી. ચોથા લોકની વાત કબીર સાહેબે સમજાવી છે. સાહેબ भाई बहनों, नागों की
આવેલો અને એમાં સદગુરુ કબીર સાહેબ આપણો એનો વિરોધ કરે છે તો આપણે પછી એમને બદનામ કરવા જોઈએ અને એના ભેગા મળીને નક્કી કર્યું કે આપણે એક પત્રિકા છપાઈ અને વિશ્વ મેળો ગોઠવ્યો. પોતે પરમાત્માને ખ્યાલ હતો કે આ વિશ્વ મેળો કરવાના છે. સાહેબે આપણું ધ્યાન રાખ્યું અને ત્યાંના જે લોકો સાહેબના વિરોધી હતા એ દરેક દેશોમાં જઈને વિશ્વ મેળોની સ્થાપના કરી અને સાહેબ એ હોય છે કબીર સાહેબ મોટો ત્યાં ભજન મંડળે મેળો રાખ્યો છે. આવું એક આયોજન કરીને આ એક પ્રસંગ રાખ્યો અને એમાં સાધુ સંતો બધા માતરા સંતોને આવવા લાગ્યા. સાહેબે પહેલા લક્ષ્મીજીને વસન આપ્યું હતું. લક્ષ્મીજી કબીર સાહેબને સદિત કરવા માટે રાત્રે 12:30 વાગે આવ્યા. તો વિષ્ણુ ભગવાને કીધું કે કાશી નગરીમાં કબીર સાહેબ છે એમને તમે ચલિત કરો તો ખરું. લક્ષ્મીજી એમની બધી 16 કળાઓ લઈને ગયા મોહિત કરવા માટે સદગુરુ કબીર સાહેબને. રાતના 12 વાગે ત્યાં જઈને એમને જોયું. સદગુરુ કબીર સાહેબ હસ્યા અને લક્ષ્મીજી તમે વિષ્ણુ ભગવાનને બિલકુલ મંજૂરી અત્યારે 12 વાગે આવ્યા છો, પતિવ્રતામાં તમારો ધર્મ નથી. અને લક્ષ્મીજી પછતાઈ ગયા અને માફી માગી અને વરદાન માગ્યું કે સદગુરુ કબીર સાહેબ આ મને એવું કંઈ કામ ભગવાન વિષ્ણુજી આવે આ તમારે કામ કરવાનું. આવી ઘટના ઘટી અને જ્યાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની તૈયારી છે એમાં તો સદગુરુ કબીર સાહેબે સંતોષ નથી અને હંસોને આમંત્રણ આવી ગયા અને આયોજન કરવા માટે મંડી પડ્યા. પણ વિષ્ણુજી અને લક્ષ્મીજી ના પાડી અમને વસન આપ્યું છે આ બધું અમે ઉપાડી લીધું. અને તો વિશાળ લાખો માણસો ત્યાં આયોજન આપ્યું જે કર્યું એ આયોજનમાં બધી જાતની ખાવા પીવાની વાનગીઓ રહેવાની આપણું ગરીબ સાધુ સંતને કોઈ તકલીફ ન પડે એ રીતે આયોજન કરવામાં આવ્યું. અને એ આયોજનમાં જે વિષ્ણુ ભગવાને તમારો તમે કોણ છો? હું વૈશાલ, મારું નામ કેશવ છે. વિશ્વના સાધુ સંતો અને વેદ પૂરા દાન જે કંઈ કરવું હતું દાન મંત્રથી કરું. વિષ્ણુ ભગવાને દર્શનથી કરું અને ખબર કરો અગલે ઘર કી સતગુરુ મિલે તો સારી બતાવે બોલ મેરે અગમ કીર્તિ. આપણે સદગુરુ અમારા જે કીર્તિ અગમ કીર્તિ ગમ વગન જે કીર્તિ છે એવો એક દેશ છે અગમ દેશ. એની અક્ષર વિનાનો જે અનુભવ કરવાનો છે એ અનુભવ કરવા માટેની જે લાઈન છે એ સદગુરુ કબીર સાહેબે આપણને આપ્યું છે અને એ આપણા ગુરુદેવ વિરાજમાન છે. એ આપણને જે આપણા ઘટોઘટમાં नाम लिया सब लिया सब शास्त्र का वेद बिना नामी नरके गए बड़े गुनेगार हुए. ये नामनी અહીંયા ધૂની અહીંયા ઉઠી આવી છે. ये भी आया गैप से लगाए उलट स्वभाव गैप को तो छूटी जाता है. આપણો જે આત્મા છે અહીં આવીને કામ ક્રોધ લોભ મોહ માયા અભિમાન સંસાર આપણા માયા પક્ષી ગયો એનું શુદ્ધિકરણ કરવાનું છે. અને શુદ્ધિકરણ માટે સાહેબે ગાઈ નાખી શ્વાસ શ્વાસ મેં નામ લે નિત્ય સમાજ મત કો ના જાનો યા શ્વાસ કી તો આવન હોય ન હોય. શ્વાસ સાથે ન લેવાનું છે અને એ શ્વાસ ये भी आए છે ઉલટ તમારો અહીંયા આવી જે શ્વાસના અંદર નામ છે સતનામ છે એની પરખ કરવાની એની ઓળખ કરવાની. અને કાલે ઇંગલા ઇંગલા એ ગરજાય ઉમર નાની કહે ઠરાય ઓહમ સમ તત્વ
માહિતી આપણે પકડવાની છે. તો આપણે જીવતે મરવાની જે ક્રિયા છે એ ગુરુ પાસે, સદગુરુ પાસે. ગુરુ તો ઘણા છે, 8 પ્રકારના, 8 પ્રકારના ગુરુ વિરાજમાન છે, સન્મુખ છે અને એવા ગુરુ આપણને મળ્યા છે કે આપણે 10મો બોલીને 11મો બોલીને આવા ગુરુને શુદ્ધ કરે એવા સદગુરુ મળ્યા છે. મને ખ્યાલ છે હું પંજાબ કોર્ટ ગયો સાહેબની જોડે, સાહેબ દિલ્હીમાં રોકાયા, પંજાબ રાત્રે રોકાયા. આ બધી બહેનો રાત્રે 12-2 વાગે આવીને સુમણા ભજન ધ્યાન કરે અને જે પરમાત્મામય બનવાનું છે એવું એ ગુરુનાથ સાહેબનું જે સ્થાન છે એ જોઈને મને ગર્વ થાય છે કે એવા પણ સ્થાનો આપણા સભ્ય બનના છે. નાગરમાં ગયા અમે ત્યાં પણ એવું પવિત્ર સ્થાન છે, તરત તમારી લાઈફ પકડાય. અને આખા ભારતમાં એવા પણ જે સ્થાન જોયા છે. પાંડિચેરીમાં અર્જુન ઘોષનો આશ્રમ છે, ત્યાં પણ એક સાધના થાય. કલકત્તામાં વેલુર મઠ છે, ત્યાં પણ આવી હજારો લોકો બેઠા હોય પણ સાધારણ જે આખો અનુભવ પણ થાય. એટલે ભક્તિ બોલવાથી, ભજન કરવાથી નહીં પણ અંતરમાં જે આપણા આત્મા છે, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મળે. આત્માને પરિચય કરવાનો, ઓળખાણ કરવાની છે અને એ કરીને અનુભવ કરવાનો છે. એક રાજા હતો, એ રાજાને જોયું કે આ સંસાર આસાર છે, મારો તો શાંતિ જોઈએ છે. એ વૈદ્યો જોડે ગયો, વકીલો જોડે, બધા જોડે ગયો, ત્યાં શાંતિ મળી. એક સંત મારા કોટીની નદી કિનારે ત્યાં ગયો અને એને કીધું કે ભાઈ મારે બાજુ શાંતિ જોઈએ છે. જે ત્યાંથી જોયા ત્યાં ગયો અને એને કીધું કે ભાઈ એવું કરે, વડ છે નદી કિનારે અને વડ નીચે એક માછલી છે, એને પૂછ્યું હતું એ શાંતિ બતાવશે. સંત રાજા ત્યાં ગયા, બેઠા અને માછલી આવી. માછલીને પૂછ્યું કે ભાઈ તારી પાસે શાંતિ છે, મને શાંતિ બતાવે. માછલીએ શું કીધું? અરે હું તો તરસી છું, મને તરસ લાગી છે. રાજા કે તો મોટી ગાડી છે તો ઉલટી ફરી જાય. જે બી આયા કે ઉલટ થવાનું ઉલટી ફરી જાય તો તારા મુખમાં પાણી આવશે, તારી દુસા મટી જશે. માછલી શું કહે છે? રાજા તો ખોટો છે, તું ઉલટો ફરી જા. જે શબ્દ નીચે આવે છે, માયાના આવરણમાં આવશે, એને છોડી દેજો અને સત્ય શબ્દની જે તાળી લાગી છે ને એ દોરને પકડ અને ઉલટો ફરી જા. તો તારા દેશમાં અનુભવ થશે. આ અનુભવ કરવાની વસ્તુ છે, આ મળવા નથી, પરમાત્મા મળી જવા નથી, પણ એ પોતે સ્વપ્રકાશિત છે, પોતે જૂની છે, જૂનાત્મક છે. જૂની સુને કે મનવા મગન હુआ લાગી સુનવાની રહો પુરુષના અંતર કાઢો દૂર હુआ. સાર શબ્દ की डोरी लागी सार प्रश्न पार हुआ. सुने जुगर पर डालर करके दरक अमीरस प्रेम हुआ. दुन सुने के मनवा मगन हुआ. આવી ઘટના આપણા અંતરમાં ઘટી રહી છે. 3 વાગે 4 વાગે મન જે રાજા છે એ બિલકુલ પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં છે. એ વખતે આજે બેસીને સાહેબે જે શબ્દો આપ્યા છે એ શબ્દોને ધ્યાન રાખવાનું છે. જેમ શિકારી જોઈને તીર મારવા કરે છે, એનો ધ્યાન શિકાર પર છે, એને માણસ પર છે. શું છે? એવી એક તીર મારવાનું છે અને તીર લાગે ને અગમ બધા ખુલી જાય અને પૂરતા સબળાની જે દૂધ છે, જે પ્રકાશ છે, જે સ્વપ્રકાશિત છે એ સ્વર્ગમય બને છે. જેમ દૂધમાંથી દહીં બને, દહીંમાંથી ને ભલોવાથી માખણ મળે અને
તપાવવાથી ઘી બને. એ ઘી હજી સાસમાં ક્યાં સમાતું નથી અને એથી દીપક બને છે. સાસથી દૂધથી દીપક થતો નથી. ઈશ્વરમાં ભળ્યા પછી આ કરી આ વર્ષાગરમાં આવવા માટે કદી એને એ ભાવ મળતું નથી. એવી એક ઘટના છે. એ ઘટના આપણા અંતર્ગતની છે. તો એ આપણે જીવતે જીવન સાક્ષાત કરીને એનો અનુભવ કરીએ. શબ્દ શુદ્ધિ યોગ, શબ્દ અને શુદ્ધિનો યોગ થયો છે. એ યોગ દ્વારા આપણે એને મિલન કરીએ. બીજું, યોગી કદી રોગી હોતો નથી, ભોગી યોગી હોય છે. રોગી કોણ હોય? ભોગી. આ સંસારના ભોગો ભોગવે એ ભોગી કહેવાય. એ રોગી બને છે. પણ યોગી કદી આખી જિંદગીમાં જીવનમાં રોગી બનતો નથી. અને આ રોગ નિવારવા માટે પરમાત્મામય બનવા માટે શુદ્ધિ શબ્દ યોગની ક્રિયા આપણને બતાવી. મકરલાલ સાહેબે બતાવી છે, કંદાસ સાહેબે બતાવી છે. અને સાહેબ તો કલાક સુધી આપણને એમના શ્વાસાનો વ્યય કરીને આપણે સમજાવે છે. પણ ગુરુ અને શિષ્ય બે એક નહીં થાય સુધી આ વર્ષાગરમાં કદી આપણે આવા કરવું. ભલે આપણે કબીરપંથી હોય કે કોઈ પણ ધર્મ માનતા હોય, પણ જીવતે જીવન મરવાની જે ક્રિયા છે એને ના કરીએ ત્યાં સુધી આપણા માટે પણ આપણું 84માં પીઢીમાં, કંચરમાં, ગજરામાં આખું જીવન છે માની લેવાનું. એટલે આપણે જીવન નામ સુમરણ ભજન કરીએ, વ્યસનમાંથી મુક્ત થઈએ. વ્યસન કરો તો રોગ થાય, કમ ખાઓ, ગમ ખાઓ, ઈશ્વર ભક્તિ કરો તો એમાં ચોક્કસ આપણે અહીંયા આવેલું છે એ સાર્થક થશે. અને આપણો સત્સંગ આપણે સફળ થઈશું. આટલા બે શબ્દો સાથે મારે મને પૂરું કરશું. ખૂબ આભાર. બોલીએ સદગુરુ સાહેબ અહીંયા પધારી અને જે આપણી પાઠ કબીર પંથ એટલે પૂર્ણ પંથ. કોઈ આપણે પૂછે કે કેમ પૂર્ણ પંથ? તો ભાઈ અમારા માન પૂછો, અમારા માન સાહેબ सतलोक से हम चले आए जगत मन जाओ दुखी जीव से क्या संसार कारण पगदारो. साहिब गुरु गाया सत्यमा संगमથી પ્રગટ થયા, દ્વાપર ધર્મથી પ્રગટ થયા, ગીતાનું વર્ણનથી પ્રગટ થયા. ને કળિયુગમાં કબીર સાહેબ પ્રગટ થયા. જ્યારે સાહેબ આયા ત્યારે એ સતનામની મહિમા ગાય, વિખરી ગાય. तो साहेब सतनाम आपने आप्યું, મૂળ નામ લખાયું. સત કહે કબીર નો ભક્ત ન ભૂલે સતનામ આધારા, સત કા ભયા પ્રકાશા જન્મ કી છુપિયા. એવું સતનામ પૂર્ણ નામ આપણને આપ્યું છે. એ સતનામ એ પુરાણ છે, બીજી શાખાઓ છે. કોઈ ઘનશ્યામ છે, રાજનાપુરમાં જેવા બધા શાખાઓ છે. આ સતમાંથી પ્રગટ થાય, સતમાં સમાય, સતમાં કઈ ન થાય. ખંડ નામ છે. એ સ્વરૂપ આપણે કબીર સાહેબ આપ્યું. અને એ આપણા મહાપુરુષો જે પુરુષો આપણા જે પૂજ્ય મેન સાહેબો આપણને જે ઉપદેશ આપ્યો એ સતનામનો આપે છે. અને સતનામને જાણવા માટે આપણે જિજ્ઞાસા કરવી જોઈએ. સતનામ એટલે શું? જ્યાં સુધી આપણે સતનામને પારખ તો થઈ, એનો પરિચય ના કર્યો. આપણે નિર્ભય પદની પ્રાપ્તિ આપણને ન થઈ. નિર્ભય પદની પ્રાપ્તિ માટે સતનામનો જાપ કરવાની જરૂર છે. સતનામમય બની જવાની જરૂર છે. સતરૂપ ધારણ કરવાની જરૂર છે. એ સત ને કરવા માટે શું કરીશું આપણે? કે જેનું તન સ્થિર છે, મન સ્થિર છે, વચન સ્થિર છે, સુરત સ્થિર છે. સાહેબ આપણે જ્યારે આરતી કરવા બેસીએ અને સાહેબના જે શબ્દો આપે
તો એક શબ્દ કે સુરત નુરત લે પાયે સત સત સ્થાન જ્ઞાન જાની તકિત પહે પહે કમિર મુક્તાન કે જે તન સ્થિત છે મન સ્થિત છે વચન સ્થિત સુરત સ્થિત છે એ પુરુષ એ સતનાને જાણી શકે, એ સતનો ઓળખી શકે. એ રૂપને જાણવા માટે આપણે દરેક આવા ભજન ભંડારા, ભોજ ભંડારા, સંતોની વાણી, સત્સંગમાં આપણે જઈએ તાણી પ્રાપ્તિ થાય. કબીર સાહેબ કહ્યું, સંતોએ કહ્યું, જીવન જો વન રાજમાં અવિચલ રહે